બધા અત્યારે તમે ભાજપમાં જો ને તો 75% અમારા કોંગ્રેસી જ છે આ નેતાઓ. અર્જુન મોઢવાડિયા જુઓ, પછી આપણે ભાઈ આવ્યા દેવુસિંહ ચૌહાણ જુઓ, આવા બધા કેટલાય છે બધા. આ બધા લોન્ચ્યા હતા. અત્યારે બધા એવા હોય તો જ જતા રહે ને, માના મૂચીને માહીને દાવવા જાય. હવે એક નિરાધાર કાર્ડ કાઢી નાખો એટલે બધાય કાર્ડ પૂરા થઈ જાય. કેમ નિરાધાર? બધાય કાર્ડ આવી ગયા, હવે એક નિરાધાર કાર્ડ કાઢવાનું છે આ સરકારના. હા, કોઈના આધાર પબ્લિકના રહ્યો જ નથી એવું. હા, એટલે એક જ કાર્ડ બાકી રહ્યું છે. એવું કહેવાય છે અહીંની કહેવત કે ભાલનો ખેડૂત દેવામાં જન્મ છે ને દેવામાં મરે છે. પણ તેમ છતાં વારે ઘડીએ ભારતીય જનતા પાર્ટીને જ ચૂંટાઈને મોકલે છે. હે, હા, ભાજપ જ ચૂંટાઈને આવે છે એવું તો કંઈક હશે ને ભાજપમાં. દર વખતે કંઈક આશા હોય, આ ચહેરા બદલે એના એ ઉમેદવારને ઊભા રાખે તો જો હારે શક જીતે છે. હવે ઘણા છોકરાઓ પરીક્ષા આપવા જાય હોય ને પાછા ઘણી મહેનત કરી હોય તેમ છતાંય પાછા બરાબર, પણ પેપર ફૂટી ગયો એટલે શું કરે બિચારા, નિરાધાર થઈને પાછા બરાબર. કેટલા નોકરી નહીં મળી એ મને ખબર છે. મારા છોકરાને નહીં મળી, 4 વાર પરીક્ષા આપવા ગયો, 4 વાર પેપર ફૂટી ગયો, બધા વાર પાછો આવ્યો. બોલો, એ આખરે કંપનીમાં જ નોકરી કરે. અને હવે કોંગ્રેસમાંથી કચરો સાફ થઈ ગયો છે. હું તો આશા કરું કે હવે કચરો પાછો ઘાલતા નહીં. કેમ એવું લાગે કચરો સાફ થઈ ગયો? સાફ જ થઈ ગયો ને. લોંચિયા ભ્રષ્ટાચારીઓ બીતા તો એ બધા જતા રહ્યા. હવે જે રહ્યા છે એ નીડર ને નિષ્પક્ષ રહ્યા છે, સાચા માણસ રહ્યા છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અત્યારે માતર મુકામે પહોંચી છે ખેડા જિલ્લાના. અને અહીંયા જે સ્થાનિક લોકો છે એમની સાથે આપણે ચર્ચા કરીશું કે અહીંના લોકોની શું સમસ્યા છે. જી, શું નામ આપનું? હર્ષદ સોલંકી. હર્ષદભાઈ, અત્યાર સુધી કહેવાતું હતું કે કોંગ્રેસ અને ચૂંટણી સમયે જ રસ્તા ઉપર દેખાય છે, અને અત્યારે ચૂંટણી કોઈ નથી અને કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી છે, શું કહેશો? ખેડૂતો માટે નીકળી છે. ખેડૂતોના પડતર પ્રશ્નો હલ આજની સરકાર કરી શકતી નહીં. ખાતર નહીં મળી શકતું. પાણીનો આ કદાચ આજ શિયાળુ પાણી કેટલો સમય આપશે એનો કોઈ સમય પીરિયડ નક્કી નહીં કર્યો. ખેડૂતો હજુ દ્વિધામાં છે કે ડોંગર રોપીએ કે ના રોપીએ, કારણ કે આ લોકો 3જા મહિનામાં પાણી બંધ કરી દે છે. બરાબર, એટલે આ મોટો પ્રશ્ન છે. અને એની રજૂઆત એમના પ્રદેશ પ્રમુખ સાથે કરી કે આનું પણ નિરાકરણ લાવજો. હા, સરકારે 10,000 કરોડની જ્યારે પાક નિષ્ફળ ગયો ત્યારે જાહેરાત કરી છે. ખરેખર એ પૈસા મળ્યા છે ખેડૂતોના ખાતામાં? એમાં એવું છે 31% ખેડૂતોને મળ્યા છે અને 70% ખેડૂતો હજુ પૈસા ગોતે છે. રોજ બેંકોમાં જાય છે કે મારા ખાતામાં સાહેબ પૈસા પડ્યા છે, તપાસ કરવા. ખેડૂતો ખોટા ખર્ચા કરીને જાય. તો સરકાર તો મસ્ત મોટા જાહેરાત તો કરી નાખી, તો હજુ સુધી નથી આવ્યા. હજુ વાયદા પૂરા નહીં કરે શું સરકારે? એ છેલ્લા ઘણા સમયથી એ લોકો જાહેરાતો પાછળ જ પૈસા ખર્ચે છે ને, ખેડૂતો પાછળ તો કોઈ દિવસ નહીં ખર્ચે. આજે ડીએપી 700 રૂપિયા મળતું તો 1400 રૂપિયા થઈ ગયું છે. ઘઉંનો ભાવ, ડોંગરનો ભાવ, એમાં 100-150 રૂપિયાનો વધારો છે, કે વધારો નહીં. જી, શું નામ આપનું? ગૌતમ પટેલ. ગૌતમભાઈ, શું છે આ તમારા વિસ્તારની સમસ્યા અને કોંગ્રેસ અચાનક હવે બહાર નીકળી છે, શું કહેશો? એક તો અહીંનો વિસ્તાર જે ખરો છે એ ભાલ વિસ્તાર મોટા ભાગે આવ્યો અને લગભગ પાક ફેલ જ જાય છે. અને આવા સમયે થોડી ઘણી પાકી છે ડાંગર, એક તો સહાયના પૈસા પડ્યા નથી. આ સરકારે પોલિસી રમી, જાહેરાત ના કરી. આનું કોઈ વધારાનું ભંડોળ નથી આવી કેન્દ્રમાંથી, બરાબર. તો MSPમાં ટેકાના ભાવે સરકાર 35 મણ વીઘે ડાંગર લેતી હતી, તો 18 મણ કરી નાખી. તો મારા જ પૈસા મને આપે એમાં હેરાન કરે છે, બરોબર. અને આપતા નથી, ખાલી જાહેરાત થઈ. જે ટેકાના ભાવે ડાંગર 35 મણ લેવાતી હતી 1 વીઘા દીઠ, તો એની 18 મણ કરી નાખી. તો ઉપરથી સરકારના પૈસા આમાં બચવાના છે. 10,000 કરોડ નહીં, 25,000 કરોડ બચે છે સરકારના આમાં, તોય એમને આપવા નથી. અને મિસમેચ બતાવે છે એ લોકો. એવું તો હોવું ના જોઈએ ને. આજે ખેડૂતના ખાતર માટે લાઈનમાં ઊભું રહેવું પડે, વારંવાર જાતની યોજનાઓ કાઢવાની, SIR, BLO, આને મળવાનું, ફલાણું લાવવાનું, ઢીકડું લાવવાનું, ફોટા લાવો, આધાર કાર્ડ લાવો, દર ઘડીએ ગામડાથી શહેરમાં આવવાનું. એટલે અમારે તો 200 રૂપિયા ખર્ચવાના મહિનામાં. એક એમની સ્કીમ આવે કે હવે આ કરવું પડશે, હવે એક નિરાધાર કાર્ડ કાઢી નાખો એટલે બધાય કાર્ડ પૂરા થઈ જાય. કેમ નિરાધાર? બધા કાર્ડ આવી ગયા, હવે એક નિરાધાર કાર્ડ કાઢવાનું છે આ સરકારના. હા, કોઈના આધાર પબ્લિકના રહ્યો જ નથી એવું. હા, એટલે એક જ કાર્ડ બાકી રહ્યું છે. આભા કાર્ડ કાઢશે, આ કાર્ડ કાઢશે, શ્રમ કાર્ડ કાઢશે, આયુષ્માન કાર્ડ કાઢશે,
પછી એની સ્કીમનું નામ બદલી નાખવાનું. પણ તમે નિરાધારની વાત કરો છો. સરકાર એમ કહે છે બધો આધાર અમે જ છીએ, અમે સંવેદનશીલ છીએ. સંવેદના લેવાથી કોઈનું દુઃખ, તમારું દુઃખ હું નહીં લઈ શકવાનું, મારું દુઃખ તમે નહીં. એક પ્રજાનો પ્રતિનિધિ તરીકે સરકાર અમારી પ્રજાની પ્રતિનિધિ કહેવાય, તો એણે યોગ્ય નાણાકીય વહીવટ કરીને જેને જે જરૂરિયાત હોય, યુવાનને રોજગારીની જરૂરિયાત તો રોજગારી આપવી જોઈએ, નોકરીની તક હોય એ નોકરી આપવી જોઈએ, અને અમુક પૂરના કે આવા આપત્તિના સમયે પ્રજાને મદદરૂપ થવું જોઈએ. અને ખેડૂત એનો ધંધો બદલીને બીજે કંઈ જઈ શકતો નથી. આ વિસ્તારનો ખેડૂત છેલ્લા કેટલા વર્ષોથી પીડાય છે? એવું કહેવાય છે, અહીંની કહેવત કે ભાલનો ખેડૂત દેવામાં જન્મ છે ને દેવામાં મરે છે. પણ તેમ છતાં વારે ઘડીએ ભારતીય જનતા પાર્ટીને જ ચૂંટાઈને મોકલે છે. હે, હા, ભાજપ જ ચૂંટાઈને આવે છે, એવું તો કંઈક હશે ને ભાજપમાં? દર વખતે કંઈક આશા હોય, આ ચહેરા બદલાય, એના એ ઉમેદવારને ઊભા રાખે તો જો હારે છે જીતે છે. ચહેરા બદલાનાથી શું થાય? સાહેબ શું વોટ જે મતદાર હોય એના મનમાં કેવી ઇમેજ જાય જ્યારે ચહેરા બદલાય ત્યારે? કે હશે ભાઈ ગઈ વખતે આ હતા, આ વખતે આ છે, આપણી વાત સાંભળશે. અને પછી કોઈ સાંભળે? હે, પછી કોઈ સાંભળે? જેની વગ હોય એનું સાંભળે, બાકી ગરીબનો કોઈ નહીં. એને એની જાતે જ પેટ ભરવાનું, તમારે તમારી જાતે જ પેટ ભરવાનું. આ હવે શું છે, પહેલાં બધા દેશ વિશે વિચારતા હતા, હવે મારું શું, મારા ઘરનું શું, એવી વિચારધારા ઉપર સમાજ આવી ગયો છે. દરેકને પોતાના બે પગ ભેગા કરવામાં ફાંફા પડે છે. મહિનો પૂરો કેમ થાય છે એ મધ્યમ વર્ગને ખબર છે. મધ્યમ વર્ગ ગરીબ થઈ ગયો. કોંગ્રેસે શું કરવું જોઈએ આના માટે થઈને? હે, કોંગ્રેસે શું કરવું જોઈએ વિપક્ષ તરીકે? વિપક્ષ તરીકે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરે જ છે, બરોબર, અને વિપક્ષ મજબૂત જ હોવો જોઈએ. અને હવે કોંગ્રેસમાંથી કચરો સાફ થઈ ગયો છે. હું તો આશા કરું કે હવે કચરો પાછો ઘાલતા નહીં. કેમ એવું લાગે કચરો સાફ થઈ ગયો? સાફ જ થઈ ગયો ને. લોચિયા ભ્રષ્ટાચારીઓ બીતા તો એ બધા જતા રહ્યા. હવે જે રહ્યા છે એ નીડર ને નિષ્પક્ષ રહ્યા છે, સાચા માણસ રહ્યા છે, કે જે પ્રજાના પ્રશ્નો સાંભળે, સાચી વાચા આપે અને એમનું નિરાકરણ લાવે. જી, શું નામ આપનું? મારું નામ રણછોડભાઈ ચંદાભાઈ મલિયાત જ. અચ્છા, શું કહેશો રણછોડભાઈ? શું કહેતા ભાઈ કહે છે કોંગ્રેસમાંથી કચરો ખાલી થઈ ગયો? હા, કોંગ્રેસમાં જો ભણતરનો એક તો પ્રશ્ન તમને કહું, ભણતરમાં પેપરો ફૂટતા હોય, પરીક્ષા વાલતી હોય. હવે ઘણા છોકરાઓ પરીક્ષા આપવા જાય હોય ને પાછા આવે, ઘણી મહેનત કરી હોય તેમ છતાંય પાછા, બરાબર, પણ પેપર ફૂટી ગયો એટલે શું કરે બિચારા, નિરાધાર થઈને પાછા, બરાબર. કેટલા નોકરી નહીં મળી એ મને ખબર છે. મારા છોકરાને નહીં મળી. 4 વાર પરીક્ષા આપવા ગયો, 4 વાર પેપર ફૂટી ગયો, બધા વાર પાછો આવ્યો. બોલો, એ આખરે કંપનીમાં જ નોકરી કરો 2000. હે, કેવું લાગે જ્યારે પોતાના છોકરા રાત દિવસ મહેનત કરતા હોય નોકરી ના મળે ત્યારે? હા, બહુ નિરાધાર થઈ જાય કે ભાઈ આ સરકાર ના જોવા આવી, બરાબર. હવે એ સરકાર એમ કે ભણતર ઉપર બહાર મૂકો, આમ કરો, આ પ્રદૂષણ કેટલું બધું વધાર્યું. આ ડીજે વાળા તમે જો નેહાર જતી હોય અહીંયા આગળ રહીને જતું હોય તો એ સરકારને નહીં દેખતું કે આપણે ભણતર ઉપર આટલા બધા ખર્ચો કરતા આવીએ તો બરાબર. તો આ ડીજે જેવી વસ્તુઓ બંધ કરાવતા હોય તો આ વિદેશની પ્રજા અહીં લાઈન ગાળી દીધી છે. આ ડીજે નેહાર આગળ તમારા બધા 5-6 છોકરો ભણતા હોય પણ અહીંયા રહીને ડીજે જતું હોય એટલે બધા બાંડો કાચ્યો કરે. હવે ભણતરમાં ધ્યાન દે. રાતે 2 વાગ્યા લગી ગરબા ચાલતા હોય, બરાબર. હવે ગરબા વાગતા હોય તો લગી છોકરો કંઈ લેસન બેસન કરવાનું ના કરો એટલે આપણી પ્રજા બધી ઢોઢ એઠે આવવા માંડી છે. પેલા શિક્ષકો જે સરકારી શિક્ષકો છે જે BLO તરીકે કામગીરી કરે છે, મતદાર યાદીની અંદર એમને ભાર વધારી દીધો છે કે બચારા એક ટાઈમ રહે ત્યારે ભણાવી શકે ને છોકરાને. કંઈક તો મત ગણતરીનું હાલ છે, વસ્તી ગણતરીનું હાલ છે, આવું બધા પ્રશ્નો તો અનેક કર્યા જ રાખ્યા એમણે. તમારા અહીંયા નિશાનના જે શિક્ષકો હોય અને નેતાની રેલીઓમાં ભીડ ભેગી કરવા માટે લઈ જાય? હા, લઈ જાય ને, લઈ જાય. પર એ આંગણવાડી વાળી બહેનો લઈ જાય, તલાટીઓને લઈ જાય. એટલે અમારે તો તલાટીની જરૂર હોય છે ત્યારે કશું કોમ ના થાય, આખો દાડો થપ જ થાય, એવું બધું હોય. તો કોંગ્રેસે શું કરવું જોઈએ તમારા માટે થઈ? આના માટે બધો વિરોધ કરવો જોઈએ, એના વોટ ના હાલવા જોઈએ ભાજપને, તો જ ભાજપ જાય, નહીં તો જાય નહીં. વોટ કોણ ના હાલે? તો જનતા ના. જનતા ના હાલે એટલે જનતાએ મક્કમ થવું જોઈએ ને. પણ તમારા માતરની જનતા તો મક્કમ થતી નથી. હવે આમાં ફેરે મોડિયા બદલેલું હતું, એમાં એવું થતું હતું, બરાબર ને. જે લોચ્યા હતા બધા જતા રહ્યા. હવે અમારામાં બધા અત્યારે તમે ભાજપમાં જો ને તો 75% અમારા કોંગ્રેસી જ છે આ નેતાઓ. અર્જુન મોઢવાડિયા જુઓ, પછી આપણે ભાઈ આવ્યા દેવુસિંહ ચૌહાણ જુઓ, આવા બધા ચેટલાય છે બધા. આ બધા લોંચ્યા હતા.
અત્યારે બધા એવા હોય તો જ જતા રહે ને કન માના મૂચીને માહીને દાવવા જાય. એટલે માને મૂકીને માસીને ધાવા ગયા. હા, કરણ જેવો હતો, મરી ગયો તોય પણ કૌરવના પક્ષ મર્યો ને, ભલે એની માતાના કુંખે જન્મેલો હતો તોય. હે, એટલે કરણ જેવું રહેવું. ભલે અમારા કશું નહીં હોદા રે, કશું નહીં રે, અમે તો જો ચોકડી મારવાના તો મારવાના, એવું જ છે. અમારા માધ્યમથી તમે અમિતભાઈ ચાવડાને શું કહેવા માંગો છો? જે કારણ કે અત્યારે કોઈ ચૂંટણી નથી અને રસ્તા ઉપર નીકળ્યા છે, લોકો એવું કહે છે કે ભાઈ આ તો રાજનીતિ જો કરવી હોત તો ચૂંટણી સમયે બહાર આવ્યા હોત. ના ના, અત્યારે કોઈ ખેડૂતોના પ્રશ્નો હલ કરવા જ આવ્યા છે ભાઈ, એટલે અમને એવું ના કહેવાય કે અત્યારે રાજકારણમાં આવ્યા, એવું ના કહેવાય. બસ. તો સાથીઓ, આ હતા અહીંના માતર તાલુકાના જે કંઈ સ્થાનિક લોકો છે, એમને પોતાની વેદના અને પોતાની વાત વ્યક્ત કરી. આ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવતા જજો. જોતા રહેજો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.